રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા બાદ અડધી રાતે ક્યાંક ને ક્યાંક રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં 13 જેટલા મુખ્ય હનુમાનજીના મંદિરો તોડવાનું તંત્ર દ્વારા કૃત્ય કરવામાં આવેલું છે। ક્યાંક હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટને આગળ રાખીને એમના નામ તળે ક્યાંક આપણા ઈષ્ટદેવ માતાજી હનુમાન દાદા અનેક મંદિરો ઉપર તરાપ મારવાની વાત કરી છે। ત્યારે આજે રાજકોટ મહાનગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ગુજરાતની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, કેન્દ્રની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। લોકોએ ખૂબ મત આપ્યા અને ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી, પણ અડધી રાતે મંદિરો તોડવાનું શું કરવા? કોઈ મંદિરના પૂજારી અથવા ત્યાંના લોકલ રહીશોને વિશ્વાસમાં લઈને કામ કર્યું હોય તો પણ વાત અલગ છે, પણ આ તો જાણે કે ધાર પાડવાની વાત હોય એવી રીતે હનુમાનજીના મંદિરો તોડવામાં આવેલા હતા। એના વિરોધમાં આજે અમે ધરણા રાખેલા છે, કારણ કે અમારી માહિતી મુજબ હજી પણ ડિમોલેશનનું કામ મંદિરોનું આ તંત્ર દ્વારા કરવામાં આવેલું છે, કરવામાં આવવાનું છે। એ ન થાય એના માટે આજે અમે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે। આજના દિવસે શનિ જયંતિ છે, શનિવાર છે, હનુમાન દાદાનો વાર છે, એટલે નહીં કોંગ્રેસ તરીકે પણ હનુમાન દાદાની પૂજા અને અર્ચના કરવા માટે, કારણ કે કષ્ટભંજન દેવ છે, વિઘ્નહર્તા દેવ છે, આ બધી પરિસ્થિતિને લઈને હવે તંત્ર છે એ જાગે અને આજે વિકાસના નામે ખોટા ડિમોલેશન કરી અને જે દેવી દેવતાઓના મંદિરો દૂર કરવાનું કામ કરે છે એ ન કરે એ બાબતે આજે ધરણા રાખ્યા છે। અને આપના માધ્યમથી પણ કહેવા માંગુ છું કે રાજકોટની જનતાને વોર્ડ નંબર 13 હોય, વોર્ડ નંબર 1 હોય, વોર્ડ નંબર 12 હોય, વોર્ડ નંબર 8 હોય, હમણાં જ ચૂંટણી ગઈ, આપણે લોકપ્રતિનિધિઓ ચૂંટ્યા, કોર્પોરેટરો હોય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, આપણા બંધારણે જે આપણને હક આપેલો છે લોકશાહીની અંદર, આપણે આપણા પ્રતિનિધિને પૂછવું જોઈએ કે શું કરવાને આ કાર્ય થઈ રહ્યું છે। કોઈ પણ ધર્મના મંદિરો ન તૂટવા જોઈએ આવું સ્પષ્ટ અમે માનીએ છીએ, કારણ કે વિકાસના નામે તમારે કંઈ ડેવલપમેન્ટ કરવું હોય તો ધર્મગુરુઓને સાથે રાખી, સોસાયટીના લોકોને સાથે રાખી, ચર્ચા વિચારણા કર્યા બાદ આ કાર્યક્રમ કરવો જોઈએ। એના વિરોધમાં આજે મેં ધરણા રાખ્યા છે અને આશા રાખીએ કે તંત્ર દ્વારા હવે પછીના જે મંદિરો તોડવાના છે એ નહીં તોડે, એના માટેના આજે ધરણા રાખે।